ભુજમાં આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી નિર્વાણ દિને સામાન્ય સભાનું આયોજન, અમિત શાહ પર કર્યા આક્ષેપો। ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ભુજમાં આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજના હમીરસરના કાંઠે આવેલ ગાંધીજીની પ્રતિમાને હારરોપણ કરી અને શ્રદ્ધાંજલિ અપાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર દત્તેશ ભાવસાર દ્વારા જણાવ્યા અનુસાર ભારત દેશ પહેલા અંગ્રેજોનો ગુલામ હતો અને અત્યારે અમિત શાહની ગુલામીમાં છે અને આ બાબત ઉપર રજૂઆતો કરાશે તેવું જણાવાયું હતું। તો વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। મારું નામ દત્તેશ ભાવસાર છે અને આમ આદમી પાર્ટીનો કાર્યકર। ગાંધી નિર્વાણ દિન નિમિત્તે જે ગુજરાત પહેલે અંગ્રેજોની ગુલામીમાં હતો અને અત્યારે અમિત શાહની ગુલામીમાં છે, એ ગુલામીમાંથી આઝાદ કરવા માટે લોકોને જાગૃત કરવા માટે અમે આજ એક નાનકડી સભાનું આયોજન કરેલું છે। સભામાં લોકોને આમંત્રિત કરીએ છીએ, એમના પ્રશ્નો અમારી પાસે લઈને આવે અને એ જે પ્રશ્નો છે એ લઈને અમારા જે અલગ અલગ 5 આંદોલનો થશે, એ આંદોલન બાદ ગેંગના જે પણ ગુજરાતમાં તાંડવો છે, ત્રાસો છે, એ લઈને અમે મુખ્યમંત્રી પાસે જઈશું અને મુખ્યમંત્રી પાસે એ તમામ સમસ્યાઓનું સમાધાન મળશે। જે એક સભા યોજેલી છે આજે, જે અહીંયા સભા છે, એવી રીતે ગુજરાતની દરેક 182 વિધાનસભામાં સભા યોજવામાં આવી છે અને ત્યાંના લોકો પાસેથી માંગપત્ર ભરવામાં આવશે અને એ માંગપત્ર સરકાર પાસે રજૂ કરવામાં આવશે અને સરકાર એ પ્રશ્નોનું નિરાકરણ ત્વરિત લાવે એના માટે દબાણ ઊભું કરવામાં આવશે।